ગુજરાત માટે એક ઐતિહાસિક ક્ષણ. 32 વર્ષ પછી દાહોદ જિલ્લાના રતનમહાલ અભયારણ્યમાં વાઘ જોવા મળ્યો. આ સાઇટિંગ ગુજરાતને એકમાત્ર રાજ્ય બનાવે છે જ્યાં 3 મોટા બિલાડીવાળા પ્રાણી વાઘ, સિંહ અને ચિત્તા એકસાથે જોવા મળે છે. આ વાઘ મધ્યપ્રદેશના જંગલમાંથી ગુજરાતમાં પ્રવેશ કર્યો હોવાનું માનવામાં આવે છે. તે છેલ્લા 3 મહિનાથી રતનમહાલ અભયારણ્યના સીમાવર્તી વિસ્તારોમાં જોવા મળ્યો છે. જો તે અહીં પોતાનો વિસ્તાર નિશ્ચિત કરે તો તે 1980ના દાયકાથી ગુજરાતમાં વસવાટ કરનાર પ્રથમ વાઘ બનશે. ગુજરાતે છેલ્લે 1989માં દક્ષિણ ગુજરાતના ડાંગ વિસ્તારમાં લગભગ 12 વાઘોની વસ્તી નોંધાવી હતી. 1992ની વાઘ ગણતરીમાં રાજ્યને વાઘ મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું. 2019માં મહીસાગર જિલ્લામાં એક વાઘ જોવા મળ્યો, પરંતુ થોડા દિવસોમાં તેનું મૃત્યુ થયું હતું. ગુજરાતમાં વન વિભાગે વાઘ માટે યોગ્ય પર્યાવરણ બનાવવા માટે ચિત્તલ, જંગલી શુકર અને સાબર જેવા શિકાર પ્રાણીઓની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જો વાઘ અહીં સ્થાયી થાય તો તે રાજ્ય માટે જંગલી જીવન સંરક્ષણમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. આ સાઇટિંગ માત્ર એક વાઘનું આગમન નથી, પણ ગુજરાતના જંગલોમાં ફરીથી વાઘોની સંભાવના માટે આશાનું કિરણ છે. જો આ વાઘ અહીં પોતાનો વિસ્તાર નિશ્ચિત કરે તો ગુજરાત ફરી એકવાર વાઘ માટે અનુકૂળ રાજ્ય બની શકે છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.